વિધાનસભાના તાલુકા કક્ષાનો આજે ત્રિરંગા યાત્રા હર ઘર તિરંગો લહેરાવવા માટે દેશના યશસ્વી પ્રધાનમંત્રી વૈશ્વિક નેતા એવા અમારા પ્રિય નરેન્દ્ર મોદી સાહેબના આહવાનથી સમગ્ર ભારત દેશ, સમગ્ર પ્રદેશ, જિલ્લો, તાલુકો, ગામડા સુધી, નગર સુધી, છેવાડાના માનવી સુધી અમારા દેશની આન બાન અને શાન એવા ત્રિરંગો લહેરાવવા માટે અને આજે અમે ભવ્ય ત્રિરંગા યાત્રા જાલોદ નગરની અંદર ગળીએ ગળીએ મોહલ્લા સુધી અમે પહોંચ્યા અને અમારા અધિકારી તરીકે A.K. ભાટિયા સાહેબ, નાયબ કલેક્ટર શ્રી જાલોદ, મામલતદાર પરમાર સાહેબ, અમારા તાલુકા વિકાસ અધિકારી ગઢવી સાહેબ, અમારા DYSP D.R. પટેલ સાહેબ, અમારા સૌ ઉપસ્થિત અધિકારીગણ, કર્મચારીગણ, પદાધિકારીગણ અને અમારા સૌ ચૂંટાયેલા જિલ્લા સભ્યો, તાલુકા સભ્ય, સરપંચીઓ, પૂર્વ કાઉન્સિલરશ્રીઓ, નગરના નગરજનો, વેપારી બંધુઓ, ભાઈઓ અને બહેનો, વિદ્યાર્થી બંધુ ભાઈઓ અને બહેનો સૌ અમારા મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત સૌને આવકારીએ છીએ અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનું સપનું છે 2047 સુધીમાં ભારત દેશ વિકસિત દેશ બને અને વિશ્વની અંદર અર્થવ્યવસ્થાની અંદર બીજા નંબરનું સ્થાન ગ્રહણ કરે એના માટે અમારા વૈશ્વિક નેતા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અથાગ પ્રયત્ન કરી રહ્યા છે. અમે પણ ભારતવાસી તરીકે, દેશવાસી તરીકે, ગુજરાતી તરીકે અમારી પણ ધારાસભ્ય તરીકે અમારું કર્તવ્યનું પાલન કરી ત્રિરંગા યાત્રાની અંદર મોટી સંખ્યાની અંદર આજે નગરની અંદર ત્રિરંગા યાત્રા કાઢી અને 15મી ઓગસ્ટ 2024નો અમારો ધ્વજવંદનનો કાર્યક્રમ આન બાન સહિત ઉજવીએ અને અમારા સૌ આ દેશને આઝાદી અપાવનાર અમારા સૌ શહીદ વીરોને આજના દિવસે યાદ કરીએ છીએ અને એમની શરણોમાં કોટી કોટી વંદન કરીએ છીએ. થેન્ક યુ. ભારત માતા કી જય.